નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। પદ્ય 9 શુક્તયઃ। શુક્તયનો અર્થ થશે સુવચનો એટલે કે સારા વચનો। સંસ્કૃત ભાષામાં આપણા જે મહાન વિદ્વાનો છે એ વિદ્વાનોએ પોતાના જીવનમાં જે અનુભવ મેળવ્યો, પોતાના જીવનમાં જે તારણ મેળવ્યું, એ તારણ એ અનુભવ આવતી પેઢી સુધી પણ પહોંચે એવા હેતુથી આ શુક્તિઓનો ઉદ્દેશ આપવામાં આવ્યો છે। આ શુક્તિઓની રચના કરવામાં આવી છે। શુક્તિઓમાં સારા વચનો હોય છે, ટૂંકા વચનો હોય છે। કહેવાય ને કે ગાગરમાં સાગર ભરી દે છે, થોડામાં ઘણું કહી દે છે। આવી શુક્તિઓ, આવા સુવચનો છે એ સંસ્કૃત ભાષામાં અઢળક પ્રમાણમાં લખાયેલા છે, જેનો આપણે અહીં અભ્યાસ કરવાનો છે। સૌપ્રથમ આપણે તેની પ્રસ્તાવના જોઈએ। શુક્તયઃ અર્થાત સારા વચનો અથવા સુવચનો। જે સારા વચનો છે એને શુક્તયઃ કહેવાય છે। આનો સામાન્ય અર્થ આપણે અહીં જોઈ શકીએ છીએ। પ્રસ્તુત પદ્યમાં સંસ્કૃત સાહિત્યમાં ઉત્તમ સુભાષિતોમાં રત્નકણિકાઓ જેવી 8 શુક્તિઓ આપવામાં આવી છે। અહીં આપણે 8 સૂક્તિઓનો અભ્યાસ કરવાના છીએ, જે રત્નકણિકાઓ કે સુભાષિતો જેવા પ્રકારે આપણી સામે પ્રત્યક્ષ આપવામાં આવી છે। આ જે રત્નકણિકાઓ છે, શુક્તિઓ છે, તેનો ઉપદેશ આપણે જીવનમાં પણ ઉતારવાનો છે। આ શુક્તિઓ જીવન વ્યવહાર અને નીતિનું જ્ઞાન આપતા સુંદર સૂત્રો જેવી છે। જેમ સૂત્રો કેમ ટૂંકા હોય છે પણ ઘણી બધી રીત આપણે સમજાવી શકે છે, એવી જ રીતે આ શુક્તિઓ જે છે એ આપણે જીવનનો વ્યવહાર કેવી રીતે કરવો જોઈએ, નીતિનું જ્ઞાન કેવી રીતે આપણે મેળવવું જોઈએ, એવા સુંદર સૂત્રો આ શુક્તિઓમાં આપવામાં આવ્યા છે। આ સુવચનો જીવનમાં ઉતારવાથી વ્યક્તિનું ઉત્તમ ઘડતર થાય છે। આ જે સુવચનો છે એને જો આપણા જીવન વ્યવહારમાં પણ અનુસરવામાં આવે, માત્ર પરીક્ષા પૂરતું કે અભ્યાસક્રમ પૂરતું જ એને સીમિત બનાવવામાં ન આવે, તો આ જે શુક્તિઓ છે, સુવચનો છે, એ જીવનમાં ઉત્તમ ઘડતર કરી આપે છે। સારામાં સારું આપણા જીવનનું એ ઘડતર બનાવી આપે છે।